ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 35मो श्लोक यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी। એટલે ભગવદ્ ગીતાના 18મા અધ્યાય એટલે એનો સાર સમગ્ર ભગવદ્ ગીતાનો, કારણ કે આ છેલ્લો અધ્યાય છે ને, અને એમાં 7 વિષયોની ચર્ચા છે, અને એ 7 વિષયોમાં પાછા અંદર પેટા વિભાગ 3-3. એટલે પહેલો ટોપિક આપણે જોઈ ગયા હતા 3 પ્રકારના સંન્યાસ, સાત્વિક રાજસ તામસ સંન્યાસ. પછી 3 પ્રકારના જ્ઞાનની આપણે ચર્ચા કરી, એ પણ સાત્વિક રાજસ તામસ. પછી 3 પ્રકારના કર્તાની ચર્ચા થઈ, એ પણ 3, અને પછી 3 પ્રકારની બુદ્ધિની પણ વાત કરી, સાત્વિક રાજસ તામસ. એટલે આ રીતે સંન્યાસ, જ્ઞાન, કર્મ, કર્તા અને બુદ્ધિ, આટલી વાત થઈ. દરેકમાં પાછા 3-3 પ્રકારને સમજાવ્યું. હવે છઠ્ઠો ટોપિક અત્યારે ચાલે છે, અને એ છે ધૃતિ. ધૃતિ એટલે વિલ પાવર, પરસિવરન્સ, અને જેને કહીએ ને ધૈર્ય. એ 33, 34 અને 35મા શ્લોકની અંદર એ ચર્ચા છે. અને એમાં આપણે 33મા શ્લોકમાં સાત્વિક ધૃતિની ચર્ચા કરી, 34મા શ્લોકની અંદર આપણે રાજસિક ધૃતિની ચર્ચા કરી, અને હવે 35મા શ્લોકમાં આપણે તામસ ધૃતિની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે આ સાત્વિક ધૃતિ એટલે શું, સાત્વિક વિલ પાવર એટલે શું, અને આપણે જોયું કે એ આપણે આધ્યાત્મિક ધ્યેય મોક્ષ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી શ્રવણ, મનન, નિધિધ્યાસન જે બધું કે બીજી કોઈ પણ એને અને એની અંતર્ગત બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય એ પણ કરીએ, કર્મયોગ પણ કરીએ, દાન કરીએ, આ તે મતલબ કે પંચ મહાયજ્ઞ કરીએ, આ બધી વસ્તુઓ પણ જે છે, પૂજા કરીએ, જપ કરીએ, બધું એને વળગી રહીએ. કોઈ પણ પ્રવૃત્તિને વળગી નથી રહેતું મનુષ્ય. આ તકલીફ થાય છે. જ્યારે ધૈર્ય ન હોય ને, ધૃતિ ન હોય, એટલે છોડી દે વસ્તુ, હાથમાં લે ને પછી છોડી દે. આવી એક ટેન્ડન્સી છે ખરી. બહુ ઓછા લોકો છે દુનિયાની અંદર આધ્યાત્મિક રીતે, ભલે ના એ લોકોને રસ હોય કે ઈશ્વરમાં એ રસ ના હોય, એવું એ બને. પણ ઘણા લોકો એવા છે કે જે એકવાર એક ધ્યેય હાથમાં મનમાં હોય તો એ ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એને વળગી રહે. એનું નામ ધૃતિ છે. એના માટે સતત પ્રયત્ન કરે. સાત્વિક ધૃતિ એટલે એમાં મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પ્રકારે એને વળગેલા રહે. આ બધું એના અનુરૂપ જે સાધનો છે એનું અનુષ્ઠાન સતત કરવું, આ શીખવાની વસ્તુ છે આપણે. એટલે ઘણીવાર આવું થાય. ખાસ કરીને તમે જો મહાત્માઓના પુસ્તકો વાંચો ને, કોઈ મહાત્મા એમના વિશે કોઈકે લખ્યું હોય, અથવા કદાચ આત્મકથાએ હોય, કોઈકે બહુ દબાણ કર્યું હોય, ના સ્વામીજી આપના જીવનના અનુભવો જણાવો, તો કેટલાક મહાત્માઓ પોતાના જીવન વિશે લખતા પણ હોય છે. અને એ લખવા પાછળનો આશય એમનો આ જ હોય છે કે ભાઈ આધ્યાત્મિક જીવનમાં તમે ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા હોય ને પછી તમે એ માર્ગ પર આગળ નીકળો એટલે બહુ બધા કષ્ટ આવવાના છે. એટલે એમાં સ્વામીજી આધ્યાત્મિકમાં જ કેમ આવે છે, બીજામને બધે આવે છે?
કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવું હોય, હવે ધન કમાવવાનું ધ્યેય હોય તો કે એમ કંઈ તમે આમ આજે નક્કી કર્યું કાલે મળી જવાનું થોડું છે. એટલે એ વખતે આ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એટલે ધૈર્ય બહુ બહુ સરસ ક્વોલિટી છે. આપણે માટે તો સાધકો માટે હવે જાણે કે સાત્વિક ધૃતિ અને રાજસિક ધૃતિ જે છે એની પણ આપણે વાત કરી કે એમાંય કમિટમેન્ટ, એમાંય આવી પ્રકારનું છે, એનો મતલબ વળગેલા રહેવાની વૃત્તિ, અને એ છે ભૌતિક ધ્યેય માટે. સાત્વિક ધૃતિમાં મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, રાજસ ધૃતિમાં ભૌતિક ધ્યેય બધા જે છે મોક્ષ સિવાયના ધર્મ અર્થ કામ. ધર્મ સ્વામીજી ક્યાં ધર્મ એટલે પુણ્ય. પુણ્ય છે ને એ હંમેશા બે પ્રકારના પુણ્ય હોય છે. પુણ્ય એક જે છે કર્મ કરો ને, ધાર્મિક પ્રવૃત્તિથી ધર્મ ઉત્પન્ન થાય. જુઓ, ધર્મ એટલે પુણ્ય. પુણ્ય કેવી રીતે ઉત્પન્ન થાય? ધાર્મિક પ્રવૃત્તિથી. પુણ્યને ધર્મ કહેવામાં આવે, પાપને અધર્મ કહેવામાં આવે. ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ ઉત્પન્ન થાય ધાર્મિક અને અધાર્મિક પ્રવૃત્તિથી. ધાર્મિક પ્રવૃત્તિથી ધર્મ, પુણ્ય, અધાર્મિક પ્રવૃત્તિથી અધર્મ. પણ ધાર્મિક પ્રવૃત્તિથી તમે તો કહેતા હતા કે આપણને રાગ દ્વેષની નિવૃત્તિ થાય, કર્મયોગ કહેતા હતા, અને હવે તમે કહો છો ધાર્મિક પ્રવૃત્તિથી પુણ્ય ઉત્પન્ન થાય. યસ, એટલે તમે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ, કોઈ પણ એક લો ને, ચાલો પૂજા. પૂજા કરવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે? પૂજા કરવા દ્વારા ભગવાનને ખુશ કરીને તમારે કશું ભૌતિક રીતે મેળવવું છે, કંઈ પદવી મેળવવી છે, કોઈ પ્રકારની નોકરી મેળવવી છે, ક્યાંક એડમિશન મેળવવું છે, કે કંઈક ધન મેળવવું છે, કે સત્તા જોઈએ છે, પ્રતિષ્ઠા, શું જોઈએ છે એના પર આધાર છે. ધાર્મિક પ્રવૃત્તિ કરો એટલે તેથી કંઈ કર્મયોગ થોડો બની જાય. ધાર્મિક પ્રવૃત્તિ કરવા પાછળની વલણ, તમારો અભિગમ શું છે? તમારો અભિગમ હોય કે વાસ્તવની અંદર મને તો આ મોક્ષ જ મારા જીવનનું ધ્યેય છે. સંકલ્પમાં આપણે જોઈએ જ છે એ પ્રકારે મમોપાત્ત સમસ્ત દુરિતક્ષય દ્વારા વગેરે વગેરે. અંતઃકરણ નૈશ્ચલ્યમ ને અંતઃકરણ શુદ્ધિ ને આ ને તેવા એવું બધું માંગીએ. ભૌતિક વસ્તુઓ ન માંગીએ તો એ કર્મયોગ બની ગયો. અને તમે આ બધી વસ્તુ, ભૌતિક વસ્તુઓ માગો તો પછી એ કર્મ જ રહ્યું. એટલે ધાર્મિક પ્રવૃત્તિથી પુણ્ય ઉત્પન્ન થાય, અને પુણ્ય પછી આ રીતે તમને અર્થકામના વિષયો પ્રાપ્ત કરાવે. અને એ બીજું પ્રકારનું પુણ્ય છે તમારામાં શુભેચ્છા ઉત્પન્ન કરે. શુભેચ્છા, શુભ ઈચ્છા, શુભ ઈચ્છા ઉત્પન્ન કરે. અને શુભ ઈચ્છા એટલે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા, એના મોક્ષ માટે શ્રવણ કરવાની ઈચ્છા, કોઈ ગુરુ પાસે જવાની ઈચ્છા, આવી બધી ઈચ્છા ઉત્પન્ન થાય. એ પુણ્યનો જ પ્રતાપ છે. એટલે પુણ્ય બે પ્રકારના હોય છે. એક પુણ્ય દ્વારા સુખના બધા ભૌતિક સાધનો, સગવડો પ્રાપ્ત થાય, અને બીજા પ્રકારનું પુણ્ય દ્વારા શુભ ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે એનીવે ચાલો, એટલે કહેવાનો આશય એ છે, આ વ્યક્તિ જે છે, આ રાજસિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ જે છે, ઇવન ધર્મ એટલે કે ધાર્મિક પ્રવૃત્તિ પણ કરતો હોય, પણ એને તો અર્થકામ જ મેળવવા છે. એ જે પુણ્ય ઉત્પન્ન થાય એને એનકેશ કરાવવું છે. એને બીજા, એક પ્રકારની કરન્સીમાંથી એને બીજા પ્રકારની કરન્સી, ડોલરમાં છે એમાંથી એને રૂપિયામાં કન્વર્ટ કરવાની વાત છે, એના જેવી વાત છે. એટલે એનકેશ પુણ્ય તમારી કમાણી જ છે ને ભાઈ. એટલે પુણ્યને કઈ રીતે તમારે વાપરવું એ તમારું એ કર્મ પાછળનું વલણ નક્કી કરે. અને ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં તમે એ પ્રવૃત્તિ શરૂ કરો એ પહેલાં જ નક્કી થઈ જાય. જપ કરું છું સ્વામી, શાના માટે? મારે ફલાણું આમ કરવું છે, તેમ કરવું. મને કોઈકે કહ્યું કે તમે આ મેળવવું હોય તો આ દેવતાના જપ કરો, આ ફલાણા જપ કરો. તે બીજા વ્યક્તિએ જપ કરે છે, તમારા મારા જેવાય કદાચ. તો એ શાના માટે કે ના, મને અંતઃકરણ મારું બહુ જ ફોકસ નથી, આમ એટલે એકાગ્રતા નથી, આ નથી, અને ઈશ્વરનો અનુગ્રહ મેળવવા માટે જપ કરે છે, કે જેથી કરીને મનમાં શુદ્ધિ ઉત્પન્ન થાય. એટલે હવે એ કર્મયોગ બની ગયો. આધ્યાત્મિક ધ્યેય માટે ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ કર્મયોગ કહેવાય. ભૌતિક ધ્યેય માટે ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ કર્મ જ કહેવાય, કારણ કે છેવટે મેળવવું છે ભૌતિક વિષય. એટલે આ સમજો, કર્મ અને કર્મયોગમાં કર્મ જ રહેલું છે, અને એક જ પ્રકારનું કર્મ, પૂજા હોય, જપ હોય, કે કંઈ બીજી વસ્તુ, પાઠ હોય, સ્તોત્ર પાઠ હોય, ગમે તે ના હોય, પરંતુ એની પાછળનું આપણું પ્રયોજન શું છે એના આધારે નક્કી થાય.
મોક્ષ પ્રયોજન હોય છે વટે, તો એ ધાર્મિક પ્રવૃત્તિ કર્મયોગ બની જાય. અંતઃકરણ શુદ્ધિ, રાગદ્વેષ નિવૃત્તિ વગેરે થાય. અને કર્મ કરીને ભૌતિક ધ્યેય મેળવવું હોય તો રાગદ્વેષની વૃદ્ધિ થાય નેચરલી, કારણ કે તમારો રાગનો વિષય મેળવવા માટે તમે આ પૂજા કરો છો અને એ પ્રાપ્ત થાય. ભગવાન તો આપવાનો જ છે. પ્રાપ્ત થાય એને ભોગવીને વધુ ઈચ્છા જન્મે ભોગવવાની, એટલે રાગદ્વેષની વૃદ્ધિ થાય. એટલે આ બહુ જુદી, આ મતલબ આ વસ્તુ સમજી લેવાની છે. આપણને એમ કે કર્મયોગમાં એક વિશેષ કર્મો છે ને, પંચમહાયજ્ઞો એ આપોઆપ જ કર્મયોગ બની જાય, કારણ કે એમાં તો સતત રાગ કશું ભોગવવાનું છે જ નહીં. યજ્ઞ એટલે તો આહુતિ આપવાનું વાત છે, આહુતિ. એટલે પંચમહાયજ્ઞમાં તો આહુતિ જ રહેલી છે, એટલે એમાં તમે ભોગવવાનું કશું આવે જ નહીં. પરંતુ બીજા જે કર્મો કરો તમે, એ કર્મ પાછળનું વલણ નક્કી થઈ જાય, વલણ દ્વારા નક્કી થાય કર્મયોગ છે કે કર્મ છે. એટલે અને એ કર્મયોગ દ્વારા આપણે છેવટે મોક્ષ જ પ્રાપ્ત કરવો હોય છે. અને માટે એ અને એને વળગેલા રહીએ તો પછી એને સાત્વિક ધૃતિ કહેવાય. ભૌતિક ધ્યેય માટે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ, બીજા બધા કામ તો કરીએ જ. પૈસા મેળવવા હોય અને બિઝનેસ કરતા હોય તો વળગેલા જ રહે. કોઈ પણ સંજોગોમાં ગમે એટલી તકલીફો ના આવે, તમે જુઓ કેટલા બધા દુનિયામાં લોકો એવા છે, કેવી તકલીફો આવે, છોડે જ નહીં ને. ન વિમુંચતી, એનું નામ ધૃતિ, છોડે જ નહીં, મેળવીને જ જંપે. આનું નામ ધૃતિ. બહુ સુંદર વસ્તુ છે. ભલે આપણી દ્રષ્ટિએ આમ બહુ સ્વામીજી આ પૈસાની પાછળ પડ્યો છે ને, ભાઈ એ વાત ન કરશો. એ જે કરે છે તે આવશે, ક્યારેક આ રસ્તે આવશે તમારી જેમ. પણ કહેવાનો આશા ધૃતિ હોવી જરૂરી છે. લોકો નાસી પાસ થઈ જતા હોય છે. થોડુંક કંઈક આમ દૂર 2 માઇલ દૂરે કંઈક નાનો દેખાયું કશુંક, કંઈક તકલીફ, અહીંથી જ વળી જાય, અહીંથી જ પાછો વળી જાય, આગળ જવાની વાત જ નહીં. જ્યારે આ લોકો ધૃતિ ધરાવનાર વ્યક્તિઓ એ પરિસ્થિતિનો સામનો કરે અને સફળ થાય, બંને ક્ષેત્રમાં, ભૌતિક ક્ષેત્રમાં અને આધ્યાત્મિક ક્ષેત્રમાં, બંને જગ્યાએ સફળ થાય. સાત્વિક ધૃતિને કારણે આધ્યાત્મિક સફળતા, રાજસિક ધૃતિને કારણે ભૌતિક સફળતા. બંને સારા છે. પેલી તામસ ધૃતિ કરતાં આપણે ચર્ચા કરેલી છે અને કરીએ છીએ હમણાં. ચાલો, એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર, એટલે ભગવાને રાજસિક ધૃતિની વાત કરી ત્યારે કહ્યું પ્રસંગેન ફલાકાંક્ષી, પ્રસંગેન ફલાકાંક્ષી. એટલે વાસ્તવ પ્રસંગેન, પ્રકર્ષેણ સંગ એટેચમેન્ટ, આસક્તિ, પ્રકર્ષ, તીવ્ર આસક્તિ. તીવ્ર આસક્તિ મોક્ષ માટે હોય તો તમે મુમુક્ષુ કહેવા. તીવ્ર આસક્તિ ધન માટે હોય તો વાસ્તવમાં એ ભૌતિક વ્યક્તિ કહેવાય. એનીવે, એટલે પ્રકર્ષેણ ફલાસક્તિ, આ વ્યક્તિને ફલ એટલે આ ભૌતિક દેહ, કારણ કે ભગવાન તો રાજસિક ધૃતિની વાત કરે છે, એમાં શબ્દ વાપરેલા છે. પ્રકર્ષેણ ફલાસક્તિ એટલે ફળની આકાંક્ષા, એટલે ભૌતિક જે તે વસ્તુ જે છે, મટીરિયલ બેનિફિટ, એનું ક્રેવિંગ. આપણે નથી કહેતા ગુજરાતીમાં ઘણીવાર આવો શબ્દ અંગ્રેજી વાપરી દેતા હોય છે, ક્રેવિંગ. સમજીએ, એને બહુ જ એને આમ તીવ્ર આમ ઈચ્છા છે એ વસ્તુ મેળવવાની એમ. એને કારણ કે એના પ્રત્યે એને તીવ્ર આસક્તિ છે, અને એને કારણે એ વ્યક્તિ એ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને વળગેલા છે. આ રાજસિક ધૃતિ. અને આ રાજસિક ધૃતિની આપણે ફેવર કરીએ છીએ, હા, પેલી તામસિક ધૃતિની સરખામણીમાં. એટલે કારણ કે વ્યક્તિનું જીવન જ્યારે વ્યક્તિ શરૂ કરે ને, ત્યારે હવે એ કર્મ તો કરે એ સારું જ છે, અને કર્મ કરે ત્યારે એ કર્મને વળગેલો રહે, અને કર્મ દ્વારા જે તે કર્મ ફળાવે એ એને બહુ તીવ્ર એમાં ઈચ્છા હોય તો એ સારું છે. એ રાજસિક ધૃતિ છે પણ સારી છે. અને ત્યાર પછી એમ કરતાં કર્મ કરે, કર્મફળ ધન વગેરે પ્રાપ્ત કરે, અને ધીરે ધીરે પછી એ વ્યક્તિ અન્યને ઉપયોગી થવા માંડે. જ્યારે લાગે આપણને કોઈ પણ વસ્તુ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, તો સ્વામીજી ક્યારેય એમને તો એવું નથી થતું પૂરતા પ્રમાણ, પણ તોય આંશિક રીતે તો થાય કે આપણી પાસે છે, એવું તો થાય. ત્યારે આપણે પછી અન્યને મદદરૂપ થઈએ, ધનની દ્રષ્ટિએ નહીં, બીજી રીતે પણ મદદરૂપ થઈએ. એટલે પછી ધીરે ધીરે એટલે આ રાજસિક ધૃતિ બહુ સરસ વસ્તુ છે, કારણ કે રાજસિક ધૃતિવાળી વ્યક્તિ કર્મી છે, કર્મમાં પ્રવૃત્ત છે, એક્ટિવ લાઈફ છે. ભલે ને એ પેલા ભૌતિક ધ્યેયોની પાછળ પડેલો છે ને જે કહો તે,
પરંતુ એ પ્રાપ્ત કરતાં કરતાં, કારણ કે ધૃતિ છે ને એટલે એને વળગેલો જ છે, માટે પ્રાપ્ત થવાનું જ છે. ઈશ્વર મદદરૂપ થાય જ, અને મદદરૂપ થાય એટલે સફળતા મેળવે એટલે ધીરે 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 એની જે પેલી અધૂરપ હતી, તીવ્ર અધૂરપ, એમાંથી થોડોક મુક્ત થાય. તો અધૂરો જ રહેવાનો જ છે, કારણ કે તો જ્ઞાનનો પ્રશ્ન છે. પરંતુ તોય થોડોક તો મુક્ત થાય. એને થાય કે આપણને ભગવાને ઘણું આપ્યું, એવું તો થાય તો ખરું. ત્યાર પછી બીજાઓને મદદરૂપ કરવા માટેની શક્યતા જન્મે. પેલી તામસિક ધૃતિવાળી વ્યક્તિ પોતાના માટે જ નથી કમાતો કે કશું કરતો, તો બીજાઓને તો આપવાની ક્યાં વાત છે. એટલે એની સરખામણીમાં સારા છે, એમ મારું કહેવાનો આશય છે. એટલે રાજસિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ પણ સારી છે, એક્ટિવ લાઈફ જીવે છે અને સારું છે. એનીવે, એટલે જે અત્યંત સાત્વિક વ્યક્તિ હોય છે એ તો કશું ધરાવતોય નથી ઘણી, અને કશું કમાતોય નથી. બે વસ્તુ બને. હવે આમાં છે ને, ચાલો હવે જરા આ ભેદ બતાવી દઉં. સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ જે છે એ વાસ્તવમાં એના જીવનમાં એ મોક્ષ વગેરેને જે વરેલો હોય તો શક્ય છે કે એણે બીજી બધી પ્રવૃત્તિ છોડી દીધી હોય, બની શકે. બે પ્રકારની વસ્તુ છે એની અંદર. સાત્વિક ધૃતિ ધરાવનાર કર્મયોગી પણ હોઈ શકે, અને સાત્વિક ધૃતિ ધરાવનાર આ રીતે કેવળ જ્ઞાનને વરેલો હોય, શ્રવણ મનન વગેરેને વરેલો હોય, એ પણ હોય. હવે એમાં બે વ્યક્તિઓની અંદર એક વ્યક્તિ એવો છે કે જે વાસ્તવમાં સાત્વિક ધૃતિ ધરાવે છે, અર્થાત એને મોક્ષનું ધ્યેય છે, પરંતુ હજુ એ કર્મયોગને વરેલો છે. અર્થાત એ કમાય છે ઘણું, રાજસિક એટલે વાસ્તવની અંદર કમાય છે ખરો, પરંતુ ઘણું બધું આ રીતે અન્યને ઉપયોગી થાય છે. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં પણ સ્વામીજી, એ તો રાજસિક ધૃતિ ના, રાજસિક ધૃતિવાળી વ્યક્તિ કમાય અને પોતાના માટે કમાય, પરંતુ એ જ્યારે થોડો ઘણો એને એના જીવનમાં લાગે કે હવે ઘણું મળ્યું છે મને, ત્યારે એ અન્યને ઉપયોગી થવાની એનામાં જે વૃત્તિ જન્મે એ કર્મયોગ થઈ ગયો ને. અને ત્યારે વાસ્તવની અંદર એ સાત્વિક ધૃતિ બની જાય. અને સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ કમાય ઘણું, અને પરંતુ પોતાના તાબામાં ઓછું રાખે, અન્યને આપે. બીજા પ્રકારના સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિઓ છે, ખરેખર હવે કર્મય છોડી દીધા છે ને, હવે એમને પેલી જ્ઞાનની મોક્ષની ઈચ્છાને કારણે જ્ઞાનને વરેલા છે પૂરેપૂરા. એવું એટલે એ પ્રકારના સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિઓ પણ છે. એટલે પરંતુ જે સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ જે કર્મયોગ કરે છે, કમાય છે ઘણું, પરંતુ એ સમાજને ઘણું બધું આપે છે. મને તો એ જ નવાઈ લાગે છે કે આ લોકો બધા, ચાલો હવે એ અત્યારે ચર્ચાનો પ્રશ્ન નથી, પરંતુ પેલા બિલ ગેટ્સ ને બીજા થોડા ઘણા લોકો ખૂબ કમાયા, પણ એમાં પછી મોટાભાગની વસ્તુ એમણે આ બધી એડ્સના એના માટે અને ફલાણાના ને એના માટે એક પોતાનું ટ્રસ્ટ રચીને બધાને મતલબ બીજાઓના કામ માટે આપવા માંડ્યું, મોટાભાગની પોતાની સંપત્તિ આપી. એટલે આ સાત્વિક ધૃતિ કહેવાય. હજુ કમાય છે ઘણાય, પણ છતાંય હવે જાણે છે પોતાની પાસે તો ઘણું છે, એટલે અન્યને આપવાની વૃત્તિ, આ સાત્વિક ધૃતિ. એટલે કમાવું ખૂબ, પરંતુ પોતાના તાબામાં ન રાખવું એ સાત્વિક ધૃતિ ને કારણે છે. અને કમાવું ખૂબ અને પોતાના જ તાબામાં રાખવું એ રાજસિક ધૃતિ છે. એટલે આસક્તિને કારણે મેં કહ્યું પ્રકર્ષેણ પ્રસંગેને ફલાકાંક્ષી, અત્યંત આસક્તિને કારણે એ પોતાના તાબામાં જ રાખે. અને બીજા સાત્વિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ હવે કર્મ છોડી દીધું છે, કર્મયોગ મતલબ ને પૂરો થઈ ગયો છે, અને હવે એ લોકો કેવળ કશું ધરાવતાય નથી અને કમાતાય નથી, બે વસ્તુ છે. અને એ કેવળ જ્ઞાનને મળેલા છે, એવા પણ હોય. ચાલો, એની આ બધા ભેદ છે એ મેં તમને જસ્ટ બતાવ્યા. એની એટલે આ આપણે રાજસિક ધૃતિની ચર્ચા કરેલી. પછી 35મા શ્લોકમાં આ ચર્ચા શરૂ કરી આપણે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધા ધૃતિસ્સા પાર્થ તામસી. એટલે ભગવાને કહ્યું યા સ્વપ્નમ ન વિમુંચતિ, આટલી વસ્તુ છોડતો નથી. સ્વપ્નમ ન વિમુંચતિ, ભયમ ન વિમુંચતિ, શોકમ ન વિમુંચતિ, વિષાદમ ન વિમુંચતિ, મદમ ન વિમુંચતિ. આ છોડતો નથી, કારણ કે ધૃતિ, ધૈર્ય, વિલ પાવર, એટલે છોડતો નથી. પણ શું છોડતો નથી? તામસિક ધૃતિ છે. સ્વપ્નમ ન વિમુંચતિ, દીવા સ્વપ્ન જોવાના શેખ ચલ્લીના વિચારોમાંથી બહાર આવતો જ નથી. આખા મહેલો ચણે છે બધા, કમાયા વગર, રૂપિયો કમાયા વગર મહેલ ચણે છે.
અને એ જ ચણ્યા કરે છે. જાગ્રત અવસ્થામાં છે, બીજા બધા લોકો તો વ્યવહારિક જગતમાં વ્યવહાર કરી રહ્યા છે અત્યારે આ જાગ્રત જગતમાં, પણ એ તો બેઠો છે અને એની આંખોય ખુલ્લી છે, પણ એના મનની અંદર આવે તો કેટલું એણે તો બધું આખો પંચવર્ષીય યોજનાઓ બનાવી દીધી છે. આવો એટલે આવું કરતો જ રહે પાછો. આપણે કહીએ કે ભાઈ છોડ આ બધા દિવા સ્વપ્ન છોડ ને કામ કર, ના સ્વપ્નમ ન વિમુંચતી. આવા દિવા સ્વપ્ન જોવાના એ છોડતો નથી. રાત્રિના સ્વપ્નની વાત ન થાય, ભગવાન કરે જ નહીં, કારણ કે એ તો આવે ને જાય છે સંસ્કાર વશાત ને પ્રારબ્ધ. હલકું ફૂલકું પ્રારબ્ધ હોય ને, હલકું ફૂલકું એવું કહીએ. કારણ કે હલકું ફૂલકું એટલે શું? કારણ કે થોડુંક સહેજ સુખ આવે ને જતું રહે. સ્વપ્ન કેટલો સમય ટકે? ક્ષણ બે ક્ષણ ટકતું હોય. એમાં સુખનો વિષય કે આવે ને દુઃખનો વિષય આવે, કોઈ ભયનો વિષય આવે ને, એટલે સુખ દુઃખ આપે, ક્ષણિક આપે, માટે પ્રારબ્ધ પણ એને આપણે હલકું ફૂલકું કહીએ. એનીવે, પરંતુ આ તો દિવસે સ્વપ્ન જુએ છે, બીજા બધા કામમાં પ્રવૃત્ત છે. કોઈ આધ્યાત્મિક સાધનનું અનુષ્ઠાન કરે, શ્રવણ મનન કરે છે, કોઈક આ પૈસા વગેરે પ્રાપ્ત કરવા માટે દુનિયાની અંદર ક્રિયાશીલ છે ને એ એની પાછળ લાગેલો છે. જ્યારે આ તો આરામથી બેઠો છે, કમાવું નથી અને કશું છે નહીં અને કમાવું નથી કશું, પણ સ્વામીજી એના એ પોતાના તાબામાં કશું રાખતો જ નથી, બધું પોતાની માલિકીની ભાવના જ નથી. પણ કશું હોવું જોઈએ ને, કશું હોય જ નહીં ને માલિકીની ભાવના નથી એવું કહે. એટલે વાસ્તવની અંદર આવા લોકો જે છે એની વાત, આ તો તામસિક ધૃતિવાળા છે, એવા દિવા સ્વપ્ન જોવાનું છોડતો જ નથી. આવો વિલ પાવર છે એને, છોડતો જ નથી. એની અને પછી કહ્યું ભગવાને ભયમ ન વિમુંચતી, ભયમ ન વિમુંચતી એટલે આ ભયને છોડતો નથી. કેમ? એટલે એટલા માટે તો એ કામ નથી કરતો. કામ કરે ને તો નિષ્ફળતા આવવાની જ છે, ખાતરી. હજુ સુધી એક પણ વ્યક્તિ એવો બન્યો નથી કે જે બધા જેટલા પણ કામ હાથમાં લે, જેટલી પણ પ્રવૃત્તિ કરે એમાં સફળતા જ મળે એવું તો રહ્યું જ નથી, કોઈ પણ નહીં, અવતારમાંય નહીં. અને એટલે વાસ્તવમાં નિષ્ફળતા આવવાની જ છે. એ નિષ્ફળતાનો ભય આ વ્યક્તિને છે, અને માટે એને કારણે કોઈ પ્રવૃત્તિ જ હાથમાં લેતો નથી. એની એટલે ભયને પણ છોડતો નથી, એમ કહેવાનો આશય છે. નિષ્ફળતાના ભયને છોડતો નથી, એટલે એને કારણે એ પ્રવૃત્તિ એ કરતો તામસિક ધૃતિ ધરાવે છે. શોકમ, પછી કહ્યું શોકમ ન વિમુંચતી, એટલે શોકમનો અર્થ આમ તમે દુનિયામાં કંઈક કામ જોયું છે કરતા તમે ન હો, કંઈ કશું કામ જ ન કરતા હો, તો પછી તમે ભોગતા તો રહેવાના જ છો. તો કશું ભલે ને એટલે ઘણા લોકોમાં કર્તૃત્વની પ્રધાનતા, એક્ટિવિટીને કારણે ઘણા લોકોમાં ભોક્તૃત્વની પ્રધાનતા. દિવસ દરમિયાન ભોગતા જ વિવિધ વસ્તુઓનો અનુભવ કર્યા જ કરતા હોય, અને જ્યારે તમે અનુભવ કરો ત્યારે અનેક સમસ્યાઓનો અનુભવ કરવો પડે, એમાંથી શોક વગેરે પણ જન્મે. પરંતુ શોકની નિવૃત્તિ, ચિંતાની નિવૃત્તિ કરવી હોય ને તો વ્યક્તિ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. આવો સારો રસ્તો છે અત્યંત. એટલે કેટલાય લોકો, કેટલીક કંપનીઓની અંદર મેં એવું સાંભળ્યું છે કે આ લોકો આવે 10 વાગે ઓફિસની અંદર ને 1 વાગ્યા સુધીમાં ઘણું કામનું પ્રેશર રહેતું હોય ને, કેટલું બધું લોકોને પ્રેશર રહેતું હોય છે. લોકોને એને પ્રેશર રહેતું હોય એટલે પછી એની અસર તો પડે પોતાના. એ અસર આ બધી ચિંતાઓ ને આ પ્રકારની વ્યગ્રતા અને બધું એ મનમાં સતત જામ્યું હોય, તો પછી શું કરે, એક વાગે રિસેસ પડે એટલે પછી કે થોડું જમે, લંચ લે, અને પછી કોઈક સ્પોર્ટ રમે, ક્રિકેટ રમે, ફલાણું રમે, દોડાદોડ રન મેળવવાની દોડાદોડ કરે. અંદર ઓફિસના જ માણસો બહાર આમ ઓફિસની બહાર રમે, પણ એ અડધો કલાક જે રમે ને એમાં પેલું જે પ્રેશર જે અંદર જામ્યું હતું એ બધું હલકું થઈ જાય. 2-4 સિક્સરો મારે, આ કરે તે કરે. એટલે કહેવાનો આશય એ છે કે જે વ્યક્તિ પ્રવૃત્તિશીલ છે ને, જો કોઈ પણ વ્યક્તિના મનમાં બધી વ્યગ્રતા વગેરેનું દબાણ, પ્રેશર કુકર જ છે પ્રત્યેક વ્યક્તિ, અને માટે પ્રેશર તો બિલ્ડઅપ થયા જ કરવાનું. ચિંતાનું, વ્યગ્રતાનું, અજંપાનું આ બધું તો બિલ્ડઅપ તમે થયા જ કરે અંદર. એને વાણી આપવી હોય, એને જરા બહાર એને રિલીઝ કરી દેવું હોય તો કોઈ પ્રવૃત્તિ હાથમાં લેવી જોઈએ, થઈ જાય. જેવી પ્રવૃત્તિ શરૂ કરો એટલે એ દબાણ ઓછું થઈ જાય. પણ આ તો તામસિક ધૃતિવાળો છે, એને કોઈ કામ કરવું જ નથી.
એટલે આ બધું જે દબાણ ઉત્પન્ન થયેલું છે એ એવું ને એવું છે. એટલે કે છે શોકમ ન વિમુંચતી, એના જીવનમાંથી શોક જતો જ નથી. પણ સ્વામી કેવી રીતે ખબર પડે એના જીવનમાં શોક છે? ફરિયાદો. કોઈ વ્યક્તિ સતત ફરિયાદ કરતો હોય તે સીધું લક્ષણ માની લેજો એના હૃદયમાં શોક છે. આ સીધી નિશાની છે. અને આપણે બીજે જોવાની જરૂર નથી, આપણામાં છે. એટલે આ વ્યક્તિ હોય છે ને એને જીવનમાં બધા માટે બહુ ફરિયાદો હોય છે. કારણ કે આવા આખો દિવસ કશું બીજું તો કરતો નથી, ખાવાનું કામ કરે અને બસ બેઠો હોય અને આ બધી બધા વિશે ફરિયાદો કરે. કોઈ વિષય ન મળે ને ફરિયાદનો, તો એ જે જમે છે ને એ જમવા વિશે જ ફરિયાદ કરે. આવું આ ઓછું છે ને પેલું ઓછું છે પેલું. ઘણીવાર તો ઘરના લોકો એટલા ત્રાસે, ઘરના લોકો ઘણીવાર કહે કે આ એક તો કામ કશું કરતો નથી અને આખી તો આપણી ખોડો કાઢે છે. પણ આવા હોય છે લોકો. અને ખાસ કરીને આવું રિટાયરમેન્ટ પછી ઘણા લોકોને થઈ જતું હોય છે. અને એટલા માટે એવા લોકો અળખામણા થઈ જાય છે. કારણ કે એક તો કમાતા નથી, ઘરમાં બેઠા રહે છે, ખાય છે ને ટીવી જુએ ને આ કરે ને વાતો કરે, અને વાતોની અંદર ફરિયાદો લોકોની હોય. અને કશા વિશે ફરિયાદ કરો, આજે ન મળી મને તો પછી ખાવા વિશે ફરિયાદ કરે. આવું બનાવો છો, પેલું કરો છો, કંઈક નવું તો બનાવો, ફલાણું કરો, ઢીકણું કરો, આ કરો. હવે આવા લોકો સ્વામી વિરતાત્માજી મહારાજ હંમેશા કહે કે કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે તો ભારરૂપ ના થાવ. બસ કોઈ પણ જગ્યાએ જાઓ કે કોઈ પણ જગ્યાએ હો, સમજી અમે તો ક્યાંય જતા નથી, તું મારા ઘરમાં જવું છે, પણ આપણા ઘરમાં આપણે ભારરૂપ થઈ જઈએ. આપણે અળખામણા આપણે છે ને જનરલી રિટાયર્ડ લોકો, વૃદ્ધ લોકો ફરિયાદ કરતા હોય છે કે આ બધા મને કોઈ ગણકારતું નથી, હવે મેં કમાવાનું છોડી દીધું. એ તો બરાબર છે, હવે ચાલો એ તો છે જ, જાણે આચાર્ય ભજગોવિંદમમાં સરસ કહ્યું. પરંતુ એ સિવાય આપણી પોતાનું વલણ, આપણું પોતાનું વ્યક્તિત્વ એવું હોય છે કે આપણે અળખામણા થઈ જઈએ છીએ. અને એમાંની એક વસ્તુ આ છે, એક જ કામ હોય છે રિટાયર્ડ વ્યક્તિને, ખાવું અને ટીવી જોવું કે વાતો કરવી. અને વાતોમાં જો આવી ફરિયાદો રહેતી હોય, એમાં ઘરના લોકો માટે ફરિયાદો હોય, આવું કંઈ આ રસોઈ વગેરે માટે ફરિયાદો હોય, તો તમે પછી તમે બીજાઓના નજરમાંથી ઉતરી જ જાઓ. આપણે પોતે આપણી પોતાની ગરિમા જાળવવાની હોય છે. એ સિવાય પ્રારબ્ધવશાત ભલે માન અપમાન આવે, ચાલો એ તો એની જુદી વસ્તુ છે, પણ તો આપણો ફાળો ક્યાં છે એટલું તો આપણે નક્કી કરી લેવું જોઈએ. એટલે આવી તામસિક ધૃતિ ધરાવનાર વ્યક્તિના જીવનમાંથી શોક જતો જ નથી. શોકમ ન વિમુંચતી, ભગવાન કહે છે શોકને છોડતો નથી. એટલે પોતે જવાબદાર છે. સ્વામી શોકને એ છોડતો, શોક તો એને છોડવો છે એવું તમે કેવી રીતે કહી શકો? આ કારણસર. કારણ કે એનો બિઝનેસ જ આ છે, એનો બિઝનેસ હવે આ છે. બીજો બધો બિઝનેસમાંથી રિટાયર્ડ થઈ ગયો છે. આ બિઝનેસ છે એનો, ફરિયાદો. બસ. અને ફરિયાદ બતાવે હૃદયની અંદર શોક. કારણ કે ભોક્તૃત્વની પ્રધાનતા છે. કરતા તો છે, કશું કરતો તો છે નહીં. કર્તાની પ્રધાનતા નથી, માટે ભોગતાની પ્રધાનતા છે. અને ભોગતાની પ્રધાનતા હોય એટલે જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરે, અને એમાં એને આ બધી અનેક ફરિયાદો જન્મે. એ બતાવે છે હૃદયમાં શોક રહેલો છે, શોકને છોડતો નથી. તામસિક ધૃતિ. વિષાદમ, પછી ભગવાન કહે છે વિષાદમ ન વિમુંચતી, વિષાદને છોડતો નથી. ઉત્સાહનો અભાવ એના હૃદયની અંદર હંમેશ માટે રહે છે. ઉત્સાહનો ભાવ. મૂડ, આપણે નથી કહેતા મૂડમાં નથી હોતો. એટલે આવી વ્યક્તિ, આવા લોકો જે છે ને, હવે તામસિક ધૃતિ ધરાવનારા લોકો હંમેશા રાહ જોઈને બેઠા હોય છે. શેની રાહ જોઈને? મૂડમાં આવવાની રાહ જોઈને બેઠા હોય છે. આપણે તમે વળી એમને કહો કે ચલો હવે આ તો ઝૂમ પર મહારાજ ક્લાસ લે છે, પાછા આપણા સ્વામીઓ માટે મહારાજ શબ્દ વપરાય બહુ. એટલે આ મહારાજ અત્યારે ઝૂમમાં ક્લાસ લે છે, ચલો તમે આ ચાલુ કરજો, હું તમને નંબર પેલો આપું, આઈડી આપું ને તમને પાસકોડ આપું ને આ આપું ને તે આપું. કરીશ, મૂડમાં આવીશ એટલે હું બધું કરીશ, તમે જોજો. એ દિવસ જ નથી આવતો. મૂડમાં આવવાની રાહ જોનારાને મૂડ કહેવામાં આવે છે. પૂજ્ય સ્વામીજી કહે છે મૂડમાં આવવાની રાહ જોનારો વ્યક્તિ મૂળ વ્યક્તિ છે. ડ અને ઢનો જ ફેર છે ખાલી, એવું છે. એટલે આ રીતે. અને પણ સમજી એમાં શું, હવે મૂડમાં ન પણ હોય એને કારણ શોધવું ને, મૂડ માટે કોઈ લોજિક નથી. તમે જ જોજો, તમે જ્યારે મૂડમાં તમારો જતો રહે, તમે જોજો, તમે કારણ તપાસ કરવાની પ્રયત્ન કરજો, તમને કોઈ કારણ નહીં મળે. માટે મૂડ કહું છું.
તમારી પાસે કોઈ કારણ હોય જેના કારણે તમારો મૂડ જતો રહ્યો, મોટિવેશન જતું રહ્યું, ઉત્સાહ જતો રહ્યો, તો બરાબર છે. પણ કેટલી બધી વાર તો આવું જ હોય છે કે આપણો મૂડ જતો રહ્યો કારણ કે આપણને કોઈ કારણ મળતું જ નથી. અને માટે કારણ વગર આવી દશામાં રહેવું, એવી વ્યક્તિને મૂઢ વ્યક્તિ કહેવાય. એટલે એનીવે, એટલે શું જેને કે જેના જીવનના કોઈ પ્રકારનું આમ ઉત્સાહ, મેં કહ્યું ને મોટિવેશન કશું છે જ નહીં, એને વિષાદ કહેવાય. વિષાદમ ન વિમુંચતી, એના 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 હૃદયમાંથી આ જતું જ નથી. હંમેશા આમ બીજાઓની સરખામણીમાં પોતાને હંમેશા પેલો જ જુએ, ઉતરતો એટલે એ પ્રકારનો. ચાલો એ જવા દો, એ વાત ન સ્વીકારશો કારણ કે એમાં પાછું જુદી વસ્તુ છે. પણ એટલે આ રીતે વિષાદ હૃદયમાંથી જતો નથી એના હૃદયમાંથી. એટલે આચાર્ય કહ્યું, શંકરાચાર્યજી મહારાજ કહે છે એના ભાષ્યમાં, અવસન્ન ભાવ, અવસાદન, ઘેરો શોક એના હૃદયની અંદર રહે છે. અને એ ધૃતિ જ કહેવાય, છૂટતો જ નથી. મદમ ભગવાને કહ્યું, આપણે આટલે સુધી ચર્ચા કરેલી, હવે મદમ અહીંથી બાકી છે. મદ એટલે શું? ભોગ્ય વિષયોની લત લાગી જવી. બસ કદાચ આ વ્યક્તિ એક્ટિવ થાય, પ્રવૃત્તિશીલ બને, ક્રિયાશીલ બને, તો આ બસ ભોગ્ય વિષયોનો ભોગની અંદર એ પ્રવૃત્ત થઈ જાય બસ. અને આવા લોકો છે. અને ઘણીવાર શું હોય છે કે એ લોકો પાસે ધન હોય છે, ગામડાઓમાં હોય છે ને, અહીંયા શહેરોમાં જ જોવા મળે છે ઘણીવાર કે એ લોકો પાસે જમીનો હોય. એટલે વડીલોએ ઘણું બધું કમાયા હોય ને, જમીનો હોય ને, ખેતી કરતા હોય. બ્રાહ્મણોમાં જોવા મળે છે કે ગોર પદું કરતા હોય પિતાજી, અને ગોર પદું કરતા હોય ને. હવે આજકાલ તો ગોર પણ કમાય જ, હવે એ લોકો માગતા થઈ ગયા છે દક્ષિણા, પણ એના માટે જવાબદાર આપણે લોકો છીએ જ. એટલે આમ પેલો આપણો દીકરો 150 રૂપિયાના રોજની સિગરેટો ફૂંકી નાખે અને મસાલા ખાઈ નાખતો હોય, પણ આપણે બ્રાહ્મણને બિચારો કર્મ કરીને જાય 3 કલાક કે 2 કલાક એની પાસે બરાબર, અને તો 51 રૂપિયા 101 આપતા આપણને તકલીફ પડે, 51 જ મૂકે અંદર. એટલે આ લોકો હવે હોશિયાર થઈ ગયા છે. એ લોકો પછી કે ના, અમે આટલી દક્ષિણા લઈશું. પહેલાં ખરેખર ન જ મંગાય, વાત સાચી છે, પરંતુ શું કરે, આપણે સુધરતા ન હોઈએ. આપણે પિઝા મંગાવીએ બહારથી, 800 રૂપિયા 900 રૂપિયાનો પિઝા મંગાવીને ઉડાવી દઈએ 10 મિનિટમાં, પણ એવી પેલાને 51 રૂપિયાથી વધારે આપવાની ઈચ્છા ન થાય. કેટલી હીન વૃત્તિ છે, વિચારો તમે. આપણે એટલે તમે લોકો નહીં, પણ આવું તમે જુઓ જ છો સમાજમાં. અત્યંત હીન વૃત્તિ એ બ્રાહ્મણને ના આપે. એટલે હવે આ લોકો માગતા થઈ ગયા છે. ચાલો, એટલે હવે દીકરો એક જ દીકરો હોય અને આ પિતાજી ગોર હોય. જોયેલું છે આવું, તમને બહુ સાચી જ હકીકત જ કહી રહ્યો છું, કોઈ કલ્પના નથી કરતો. અને ખૂબ આવી રીતે ખૂબ બધું કામ અહીં અમેરિકામાં લોકો, મેં તો એવું સાંભળ્યું કે અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં એક ગોર મહારાજ છે, એમનું પોતાનું પ્રાઇવેટ પ્લેન છે. હોઈ શકે કમાય છે. ચાલો, કારણ કે કેટલી બધી ધાર્મિક પ્રવૃત્તિ કરવાની હોય ને એમાં કોઈ કોમ્પિટિશન બહુ નડે નહીં, કારણ કે કેટલું લોકોને કરાવવાનું હોય. એટલે ઇનફેક્ટ ઘણીવાર તો એમની અછત હોય, એમને આપણે જે તે દિવસે કંઈક કરાવી હોય પૂજાને, એ અવેલેબલ જ ના હોય, આવું એ હોય. પણ એ ગોરનો દીકરો ગોર ના બનવા માંગે. એને કંઈક જ્યાં પાઠશાળામાં જઈને તું પેલું ભણ્યાય પહેલાં આટલું આમ કર. એને લેશ માત્ર સંસ્કૃતમાં રસ નહીં, અને લેશ માત્ર આ કર્મકાંડમાં રસ નહીં. તો શું તો હવે કરશે શું? કશું કરવાની જરૂર જ ક્યાં છે? પિતાજીનું ધન તો છે આટલું બધું. અને પિતાજીએ કે કંઈ ચિંતા ના કર બેટા, આપણે જોયું જશે, આપણે છે આપણી પાસે. એક જ દીકરો હોય, પછી કરે શું તારે? આખો દિવસ એ કરે શું હોય? બસ એ સવારે નીકળે બાઇક લઈને અને પેલા 4 રસ્તે જઈને પાનના ગલ્લે ઊભો રહે, અને બીજા હવે એના જેવા બીજા હોય જ, એ લોકો પાસે બીજી જમીનો વગેરે હોય, એ લોકોએ કમાતા ના હોય. પિતાજી એ બધું ઘણું ભેગું કર્યું, બસ ભેગા થઈને ટોલ ટપ્પા, દારૂ પીએ ને પછી આ સ્મોકિંગ કરે ને એ લોકો વાતો કરે ને તમે સમજી જ ના શકો શું વાતો કરે છે, કારણ કે મોઢામાં ભરેલું હોય આ બાજુ 145 કે 245 જે હોય, 120 કે જે ભરેલું હોય, અને બેઠા રહે ત્યાં પાનના ગલ્લે જ બેઠા હોય, આજુબાજુ ખુરશીઓ હોય કે પછી ઓટલા હોય, બેઠા જ હોય અને દુનિયાભરની વાતો કરે. આવા આમ અને મદ કહેવાય. ભોગ્ય વિષયોની જ લત લાગેલી હોય લોકોને, બીજું કશામાં રસ નહીં. એટલે કારણ બીજું કોઈ ધ્યેય જ નથી. તામસિક ધૃતિવાળા છે ને, મોક્ષ ધ્યેય નથી,
અરે મોક્ષ ધ્યેય તો જવા દો હવે, પરંતુ ભૌતિક ધ્યેય નથી કે ભાઈ આપણે ધન કમાઈએ, આ કરીએ તે કરીએ, કંઈક મેળવીએ, કશું જ નહીં. અરે લગ્ન પણ કરી લીધા હોય તોય કમાઈ નહીં. આવા લોકો છે, આવા લોકો પણ છે કે કારણ કે છે ધન, જમીનો વેચી વેચીને, અને સ્થિતિ આવી જાય છે, ખરાબ આવે છે. પહેલાં 10 એકર જમીન હતી, હવે બધું વપરાતું જાય છે આ રીતે. ટુકડો વેચ્યો, ટુકડો વેચ્યો, ટુકડો વેચ્યો, ટુકડો વેચ્યો, કશું રહ્યું નથી. આવી સ્થિતિ આવી જાય. ચાલો એનીવે, ચિન્મયાજી મહારાજ બહુ સરસ કહેતા હતા કે મનુષ્યના જીવનમાં કંઈક તો ધ્યેય હોવું જ જોઈએ, કંઈ પણ. એટલે વેદાંતિનું મન બહુ ખુલ્લું છે. આપણે કોઈ ટીકા નથી કરતા. મોક્ષ ધ્યેય હોવું જોઈએ, એને આપણે જે ન હોય એને આપણે મૂળ કહીએ, પણ છતાંય આવાઓની સરખામણીમાં તો બહુ સારા. એટલે ચિન્મયાજી મહારાજ હંમેશા કહેતા કે મનુષ્યના જીવનમાં કંઈક તો ધ્યેય હોવું જ જોઈએ. કંઈક ધ્યેયને માટે તમે કામ કરતા હોવા જોઈએ, ક્રિયાશીલ વ્યક્તિત્વ હોવું જોઈએ. આવું નહીં ટોલ ટપ્પાને પાનના મસાલા ભરેલા હોય, દારૂ પીતા હોય, સ્મોકિંગ કરતા હોય, વાતો દુનિયાભરની વાતો કરતા હોય, ફરિયાદો કરતા હોય, એક વસ્તુ માટે શેકચલ્લીના વિચારો કરતા હોય. અને એટલે આવા કરતાં એટલીસ્ટ મોક્ષ ધ્યેય ન હોય તો ધર્મ અર્થ અને કામ જે પણ ધર્મય ના હોય, ચાલો ધર્મ અમને તો કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ગમતી જ નથી, બીજાઓને મદદ કરવાનું નહીં, કંઈ નહીં, તમારા માટે તો કરો. અર્થકામરૂપી ધ્યેય હોય તો પણ સારું છે. એ ન હોય, ખાલી આ લોકોની પ્રવૃત્તિ છે ખરી, ક્રિયાશીલ છે આ તામસિક ધૃતિવાળા. શેના માટે? આ બધી કુટેવો માટે ક્રિયાશીલ. એને મદ કહેવાય, લત લાગી ગઈ છે. અને લત એટલે ભોગ્ય વિષયોની, ઇન્દ્રિયોના વિષયોની, જે વિષય હોય, બધા બીજું બધું હોય છે, મારે બોલવાની જરૂર નથી. એનીવે, પરંતુ એ બધા વિષયોની લત લાગી હોય ને એના માટે પ્રવૃત્તિશીલ હોય, બીજા માટે નહીં. એટલે આવા નવી મુંચતી ભગવાન કહે છે. એટલે આવો પ્રકારની કુટેવો આવી ગઈ છે જીવનમાં, પણ એ છૂટતી જ નથી, એ છોડતા જ નથી. એ ધૃતિ થઈ ને, એ ધૃતિ થઈ. અને અહીંયા આનો વધારે ઉપરથી આ ભગવાને વિમુંચતી ન વિમુંચતી કહીને બીજું કંઈક કહી રહ્યા છે. આ મદ પણ છૂટતો નથી, કુટેવો છૂટતી નથી. એ કેમ એવું છૂટતું નથી? આ તો કુટેવ છે. એ લોકોને ખબર ના પડે કે આવી સ્મોકિંગ કરીએ છીએ અને આવું તમાકુ ખાઈએ છીએ, 120 ને 145 ને બધું, લોકોને કેન્સર થાય છે. ને એ લોકો બધા બેઠા છે, એ લોકો પાસે બહુ માહિતી હોય. જે આ ઓટલે બેઠેલા હોય છે ને, અને પાનના ગલ્લે ફરનારા લોકો પાસે તમારા મારા કરતાં વધારે માહિતી હોય. અને એ લોકોને બધી ખબર હોય છે કે આનાથી કેન્સર થાય છે. કેટલાકને એમાંના કોઈ નબીરાને કોઈકના મિત્રને થયું એ હોય, અને જાય ખબર કાઢવાને જુએ ને ડૉક્ટરો કહેતા હોય કે આના લીધે થયું, બધું જ. પણ તોય ના છૂટે. કેમ ના છૂટે? તો પછી એટલે તો કહું છું, આ તામસિક ધૃતિ છે, છોડે જ નહીં, છૂટે જ નહીં. ઉપરથી વાસ્તવમાં એને જસ્ટિફાય કરે, એને અનુમોદન આપે આ બધી ટેવોને. કોઈ એને સલાહ આપે ને તો એને કે મારે તો આવું છે ને એટલે નથી છૂટતું, આમ ને તેમ ને. અને જો તમે એના સંપર્કમાં રહો તો તમને ધીરે ધીરે બતાવે કે આ બધા ઇન્દ્રિયોના વિષયો, એ લોકોની પાસે સરસ આર્ગ્યુમેન્ટ હોય છે કે આ વાસ્તવની અંદર ભગવાને બધા વિષયો શેના માટે બનાવ્યા છે? શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયો તમે તો બનાવ્યા નથી. તો કે ના, ભગવાને બનાવ્યા. તમે ભગવાનમાં માનો છો? તો કે હા, ભગવાને બનાવ્યા ને બધા વિષયો? તો કે હા. અને એ ભોગવવા માટે ઇન્દ્રિયો કોણે બનાવી? ભગવાને જ આપી છે. તો ભગવાનની શું ઈચ્છા હશે? તમે વિચારી લો કે વિષયો બનાવ્યા, ઇન્દ્રિયો બનાવી, અને ઇન્દ્રિયોને પાછી બહિર્મુખે રાખી. ઇન્દ્રિયોને પાછી બહિર્મુખે રાખી, જેથી એ વિષયને ભોગવી શકો, તમે વિષયનો સંપર્ક કરી શકો. બધું એણે જ કર્યું છે. તો પછી તમારે શું કરવું જોઈએ? તમે વિચાર. હવે આ ઉંમરમાં તમે શું આ બધું ભગવદ્ ગીતા લઈને બેઠા છો અને આ બધા સાધુડાઓની પાછળ જાઓ છો? જે આપ્યું છે ભગવાને જીવન ફરી મળે કે ના મળે? ના, અમારા મહારાજ કહે છે કે પાછળ એ મહારાજ એના અમારા મહારાજ તો કહે છે કે આવું પુનર્જન્મ ને આવું બધું હોય છે. કોણ જોવા ગયું છે? બધું જે મળ્યું છે ને, અત્યારે યુવાન છો ને, આ બધું ભોગવી લો. અને તમે ગમે એટલા આર્ગ્યુમેન્ટ કરો, હું તમને ખાતરી આપું કે એ લોકો પાસે બહુ પાવરફુલ આર્ગ્યુમેન્ટ હોય છે આમાં તમને આ વિષયમાં આ લત તમારામાં એ લત ઉત્પન્ન કરવા માટે. એનો અર્થ કે પોતે તો છોડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. માટે આ તામસી ધૃતિને અંતર્ગત ભગવાને કહ્યું મદ. એટલે મેં ઘણા લોકોને જોયા છે કે આ લોકો ગયા હોય આર્ગ્યુમેન્ટ કરવા માટે, એને આનાથી છોડાવવા માટે આર્ગ્યુમેન્ટ કરાય.
કે આપણો મિત્ર છે ચાલો છોડાવીએ, એ તો ના છૂટ, એ પેલા તો ના છોડે, પણ એના રવાડે ચડી જાય. આવી સ્થિતિ હોય છે. ચાલો એનીવે, હે પાર્થ, તામસી આવું બધું ધરાવનાર જે છે વ્યક્તિ કેવો છે? તામસી. અંગ્રેજીમાં આ લોકો એક સરસ કહેવત કહે છે, જે આ લોકોના જીવનની ફિલોસોફી જ હોય છે. આવા જ આ લોકોના જીવનની ફિલસૂફી, આવા મદ ધરાવનારા લોકોની ફિલસૂફી શું હોય છે? હે વાઇલ ધ સન શાઇન્સ. બસ અત્યારે જ્યારે યુવાની છે ત્યારે બધું ભોગવી લો, પછી તમે ઘરડા થશો ત્યારે ક્યાં બધું મળવાનું છે? અને પાછા બધા આવા આર્ગ્યુમેન્ટ કરે, બધું ભગવાને જ બનાવ્યું છે, ઇન્દ્રિયોએ ભગવાને બનાવી, બહિર્મુખ બનાવી, આમ કરી તેમ કરી. એ કંઈ ભગવાનને માને એવું જરૂરી નથી, પણ તમારા માટે થઈને આવો આર્ગ્યુમેન્ટ કરે. ચાલો, એટલે આ 3 પ્રકારની ધૃતિ જે છે એની ભગવાને વાત કરી. અને તો પછી એમાંથી શીખવાનું શું? તામસિક ધૃતિમાંથી મુક્ત. પહેલું આ પ્રકારની ધૃતિ, વિષાદ હોય, શોક અને આ મદ અને આ બધાને છોડવા, એમાં મનુષ્યને પસંદગી છે ને છોડી શકે જ છે. એટલે આ વ્યક્તિએ પહેલાં તો ક્રિયાશીલ થઈ જવું જોઈએ. કોઈક જે ધ્યેય, જે નાનું મોટું ધ્યેય, ભૌતિક ધ્યેય, ધન કમાવવું, આ તે વગેરે, એ ધ્યેય માટે કામ કરવું જોઈએ. તામસિક ધૃતિવાળી વ્યક્તિ ક્યારેય સાત્વિક ધૃતિવાળી ન બની શકે. તો વાયા રજસ જ કામ થાય. મેં કહ્યું ને, રાજસિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ સાત્વિક ધૃતિમાં પરિણમી શકે કર્મયોગ વગેરે દ્વારા. પરંતુ કહેવાનો આશય છે, તામસિક ધૃતિ ધરાવનાર વ્યક્તિ જે છે એણે પહેલાં તો એના જીવન, જો એને ઈચ્છા હોય તો, એમાંથી છૂટવાની ઈચ્છા થાય આ બધું સાંભળીને, તો એણે કોઈક ધ્યેય નક્કી કરીને, અર્થકામ વિષયનો, અને એના માટે કામ કરવું જોઈએ. અને એમ કરતાં અને એને વળગેલા રહેવું જોઈએ. પાછું ધૃતિ, કામ કરવું નહીં, કામ કરવાની લગન કે ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને એના સાધનનું અનુષ્ઠાન ચાલુ જ રાખવું, એને વળગી જ રહેવું. એમ ધન માટે બિઝનેસ હોય, જે પણ હોય, કે નોકરી હોય, તો એ કરવું અને એને વળગી રહેવું. અને એમ કરતાં સફળતા મળે જ, 101% સફળતા મળે. શરૂમાં તો ન જ મળે. એટલે શરૂમાં ન મળી માટે જો તમે કહેતા હતા ને કામ કરો, પણ જુઓ મને ક્યાં સફળતા મળે, હું છોડી દઉં છું, તો પછી ધૃતિ ના રહે. તો ધૃતિ નથી. ધૃતિ એટલે વળગેલા રહેવું. અને બધા જ સફળ મનુષ્યો જીવનમાં જે છે, ભૌતિક સફળ રીતે મનુષ્યો છે, એ લોકોના જીવનમાં આ ધૃતિ જોવા મળે છે. નિષ્ફળતાઓની વચ્ચે પણ એ લોકો ચાલુ રાખે અને પછી છેવટે સફળ થાય જ છે. એટલે સફળ થાય જ. અને આ રીતે ભૌતિક રીતે સફળ થાય રાજસિક ધૃતિને, તામસિક ધૃતિ છોડીને રાજસિક ધૃતિને કારણે ક્રિયાશીલ બનીને પછી એનામાં થોડો કોડકાર ઉત્પન્ન થાય. હા ભાઈ, મળ્યું આપણને. પછી ધીરે ધીરે અન્યને મદદરૂપ થવાની વૃત્તિ. એટલે એ રાજસિક ધૃતિમાંથી ધીરે રહીને સાત્વિક ધૃતિ તરફ જતો જાય. અને આવું કરે, કર્મયોગ એના જીવનમાં આવે, તો એ પછી વ્યક્તિ સાત્વિક ધૃતિવાળો બને. અને એ બધું મેં તમને કહ્યું પ્રમાણે પછી છેવટે જ્ઞાન અને મોક્ષ માટે પ્રયત્ન, મોક્ષ એના જીવનનું ધ્યેય બને. એને માટે પાછું સાત્વિક ધૃતિને કારણે એને વળગેલો રહે, જ્ઞાન પ્રાપ્તિને એ વળગેલો રહે. આ રીતે ટ્રાન્સફોર્મેશન આપણે શીખવાનું આ છે. વ્યક્તિઓ જે હશે તે બહાર દુનિયામાં, એ તો ઈશ્વરની બધું જવાબદારી છે, કોણ કેવું છે ને એમાંથી કેવી રીતે છોડાવવું ને આપણી જવાબદારી નથી. પરંતુ આપણામાં કોઈક આવા ગુણો હોય તામસિક ધૃતિવાળા, જે બતાવ્યા, સપનમ, દીર્ઘ, પછી વિષાદમ, શોકમ વગેરે વગેરે, કદાચ ક્યાંક કંઈ હોય તો ખરું આવું બધું. કારણ કે આ બધું મલિન સત્વ છે ને, અંતઃકરણ મલિન સત્વ છે, સાત્વિક નથી. મલિન સત્વ એટલે પેલું બંને બીજા બે ગુણોવાળું છે. એને કારણે ક્યારેક પેલું પ્રગટ થાય, તામસિક ધૃતિવાળી વસ્તુઓ પ્રગટ થાય, તો તરત તાત્કાલિક એ વસ્તુમાંથી નિવૃત્ત થઈને આ સાત્વિક ધૃતિ માટે કામ કરવું જોઈએ. છેવટે આ રીતે વાયા રાજસિક ધૃતિ, એના માટે થઈને આ ચર્ચા કરવામાં આવી. છેવટે સાત્વિક ધૃતિ જ આપણું ધ્યેય બને, અને એટલે કે મોક્ષ પછી જીવનનું ધ્યેય બને. ચાલો, હવે છેલ્લો ટોપિક, 7મો ટોપિક. મેં કહ્યું 6ઠ્ઠો ટોપિક ચર્ચા કરી આપણે, સંન્યાસ ને કર્મ ને જ્ઞાન ને કર્તા ને એ બધા ટોપિક પૂરા થઈ ગયા હતા. પછી ધૃતિ 6ઠ્ઠો ટોપિક હતો, એ પણ આપણે 3 પ્રકારની એ પણ જોઈ લીધું. હવે 7મો અને છેલ્લો ટોપિક, બહુ મહત્ત્વનો ટોપિક, અને એ છે સુખ. સુખમાં પણ 3 પ્રકાર છે, સાત્વિક, રાજસ અને તામસ. હવે એ ચર્ચા ભગવાન હવે શરૂ કરે છે. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ.
હે ભરતર્ષભ, હે અર્જુન, ઇદાનીમ ત્રિવિધમ સુખમ શૃણુ. ઇદાનીમ, હવે તું આ 3 પ્રકારના સુખ વિશે સાંભળ મારી પાસેથી. તું આ 3 પ્રકારના સુખ વિશે સાંભળ. અને આપણે જાણીએ છીએ કે સુખ ને ઈચ્છાનો વિષય ન બનાવવો જોઈએ. એ તો છે જ, સુખની ઈચ્છા બધાનામાં આપોઆપ જ રહેલી છે. એટલે અહીંયા એવું કહેવાનો કોઈ આશય છે જ નહીં કે તમે સુખની ઈચ્છા રાખો. આવું બોલવાનો આશય નથી. એટલે વાસ્તવમાં સુખની ઈચ્છા તો પ્રત્યેક વ્યક્તિ મનુષ્યમાં રહેલી જ છે. જ્યારે ભગવાન જે છે એ કહી રહ્યા છે કે જ્યારે પ્રત્યેકને સુખની ઈચ્છા તો છે, પરંતુ એ સુખ કઈ રીતે પ્રાપ્ત કરવું, કયા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવું, એમાં પસંદગી છે. એ ભગવાન બતાવવા માંગે છે. 3 પ્રકારના સુખ જે છે એ બતાવીને ભગવાન એમ કહેવા માંગે છે કે સુખની ઈચ્છા ભલે સ્વાભાવિક રીતે બધામાં રહેલી છે, પ્રત્યેક મનુષ્યમાં જન્મથી જ રહેલી છે સુખની ઈચ્છા, પરંતુ કયા પ્રકારનું સુખ મેળવવું એ બતાવશે ભગવાન. સાત્વિક, રાજસ, તામસ, એમાં પસંદગી છે જરૂર, એમાં પસંદગી રહેલી છે. જેમ મેં કહ્યું, આપણે કર્મ કરવું હોય, હવે કર્મ તમે કરો એ બરાબર છે, ચાલો એ એક્ઝામ્પલ બરાબર નથી. બીજું ઉદાહરણ આપું તમને. આપણે ભોજન લેવું, હવે એ તો સ્વાભાવિક જ ઈચ્છા છે પ્રત્યેકની. આવું કોઈને કંઈ શીખવાડ્યું નથી પડ્યું કે તમારે ભોજન લેવું જોઈએ. એટલે ભોજન લેવાની ઈચ્છા પણ સ્વાભાવિક ઈચ્છા છે. પણ કયા પ્રકારનું ભોજન લેવું, જેને આપણે 3 પ્રકારની ભોજન છે એની ચર્ચા 17મા અધ્યાયમાં શરૂ કરી જ છે. એમાં એટલે કયા પ્રકારનું ભોજન લેવું એ આપણા હાથમાં છે. ભોજનની ઈચ્છા સ્વાભાવિક છે, પણ કયા પ્રકારનું ભોજન લેવું એ તો આપણી પસંદગી છે. એવી ને એવી રીતે સુખ માટે કોઈ પસંદગી નથી. જેવી રીતે ભોજન માટે પસંદગી નથી, એમ સુખ માટે પસંદગી નથી, કારણ કે સ્વાભાવિક ઈચ્છા જ છે. પણ કયા પ્રકારનું સુખ મેળવવું એ તો પસંદગી પર આધારિત છે એ વસ્તુ. અને માટે ભગવાન આ 3 પ્રકારના સુખ બતાવીને કહેવા માગશે છેવટે કે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એ પેલા સાત્વિક સુખની જ પસંદગી કરે છે. એ ભગવાન એના માટે જ આ ભેદ પાડે છે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ સુખની પસંદગી કરે છે એવું ન બોલાય, કારણ કે સુખની ઈચ્છા બધાને છે. પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિ સાત્વિક સુખની પસંદગી કરે છે. સમજી ગયા? આ તમે સમજી લેજો. સુખની ઈચ્છા સ્વાભાવિક છે, માટે બુદ્ધિશાળી વ્યક્તિ સુખને પસંદ કરે છે, દુઃખને પસંદ નથી કરતો, આવું ન બોલાય. આ બુદ્ધિશાળી વ્યક્તિ ભોજનની પસંદગી કરે છે, ભૂખ્યા રહેવાનું પસંદ નથી કરતા, આવું ન બોલાય. ભોજન બધાને પસંદ જ છે. પસંદ એટલે ખાવાની તો ઈચ્છા સ્વાભાવિક જ છે, એમ મારું કહેવાનો આશય છે. પરંતુ કયા પ્રકારનું ભોજન કરવું એમાં બુદ્ધિનો પ્રયોગ છે. સાત્વિક આહાર કરવો જોઈએ, ચર્ચા આપણે કરી જ રહ્યા છીએ, અને રાજસ આહાર વગેરેથી દૂર રહેવું જોઈએ. આ બધી ચર્ચા કરીએ છીએ, જેથી કરીને છેવટે મનમાં બધામાં ધ્યેય એક જ છે. બહુ સાચું કહું તો આ બધું આ સાત્વિક રાજસ તામસની ચર્ચાઓમાં છેવટે ચર્ચાનો ઉદ્દેશ્ય એક જ છે. ભગવાન જે વિભાગ પાડીને બતાવે છે એમાં છેવટે એટલા માટે વિભાગ પાડે છે કે જેથી તમે પસંદગી કરો 3માંથી, અને પસંદગી કરીને છેવટે તમારું મન સાત્વિક થશે. જેવી પસંદગી કરશો એવું તમારું મન બનશે. સાત્વિક પસંદગી હશે તો સાત્વિક મન બનશે, રાજસ પસંદગી હશે તો રાજસ મન, અને તામસિક પસંદગી હશે તો તામસિક મન બનશે નહીં, તમોગુણી રહેશે. તમોગુણી જ રહેશે, કારણ કે ઓલમોસ્ટ સ્વાભાવિક સ્થિતિ જેવી વસ્તુ છે તમોગુણ, અને એમાંથી ધીરે 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 સત્વ તરફ જવાનું. એટલે એનીવે, એટલે આ રીતે અહીંયા ભગવાન કહે છે ઇદાનીમ શૃણુ મારી પાસેથી તું આ વસ્તુ સાંભળ. અને એક સત્ય અહીંયા રહેલું છે, અને એ સત્ય એ છે આ વસ્તુમાં કે તું તારા મનને જે છે કોઈ પણ પ્રકારના સુખ માટે તૈયાર કરવાની ક્ષમતા ધરાવતું મન છે તારી પાસે, એમ ભગવાન એ અહીંયા કહી રહ્યા છે. એટલે હું મારી પસંદગી સ્વામીજી આ રાજસ સુખ તરફ છે, તો હવે હું કેવી રીતે સાત્વિક સુખ પસંદ કરું? તમે કહો છો કે સાત્વિક સુખની પસંદગી કરો તો છેવટે મન સાત્વિક બને, પરંતુ હું કેવી રીતે કરું? આવો પ્રશ્ન નથી, કારણ કે ભગવાન અહીંયા એક બહુ મહત્ત્વનું સત્ય બતાવી રહ્યા છે આપણા મન માટે, મનુષ્યના મન માટે. અને એ છે કે તમે કોઈ પણ પ્રકારના સુખ, મતલબ કોઈ પણ પ્રકારના સુખના વિષય જે છે એને ભોગવવા માટે તમારા મનને ક્ષમતાવાળું બનાવી શકો છો. એમાં સાત્વિક વિષય પણ હોઈ શકે અને રાજસ વિષય પણ હોઈ શકે. એટલે આપણે નથી કહેતા કે સ્વામીજી મેં વસ્તુનો ટેસ્ટ ડેવલપ કર્યો છે, અને એ ટેસ્ટ
ટેસ્ટ ડેવલપ કર્યો છે એટલે ખાવાનો વિષય. દાખલા તરીકે તમને અમુક વસ્તુ ખાવામાંથી આનંદ આવતો હોય અને હું જેમ કે ચાલો આ ઉદાહરણ જ લઈએ એટલે ખબર પડે. આપણે મને એસિડિટી સમજો કે થતી હોય બહુ, તો મને કહેવામાં આવે કે ભાઈ વધારે મરચું કે તળેલી વસ્તુ બહુ ન લેતા, પ્રમાણમાં ઓછું મરચું ખાઓ, અને તમે મીઠું પ્રમાણમાં ઓછું કરી દો. તમને થોડો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે આમ તેમ, તો મીઠું મરચું ઓછું કરી દો. પણ ભાવે કેવી રીતે આવે? તો આપણે સ્વામી જ આવું મોડું કર, ભાવે કેવી રીતે? અને તો ભગવાન અહીંયા એક સત્ય બતાવી રહ્યા છે કે વાસ્તવમાં તને પેલું આવું થોડું મોડું હોય કે મરચે મોડું કે મીઠે મોડું હોય અને તું કહું મને એમાંથી આનંદ નથી આવતો, તો એ વસ્તુ ખોટી છે. તું પ્રેક્ટિસ કરીશ તો છેવટે પેલી વસ્તુમાંથી આનંદ આવતો થઈ જશે. કેવા લોકો અહીંયા તો અમેરિકામાં તો લોકો બાફેલા જેવું જ ખાતા હોય છે, અથવા મતલબ મીઠું બહુ ઓછું હોય ને મરચું ઓછું હોય. સંભાવ એ લોકોને ગળ્યું ભાવે છે, થોડું ઘણું મીઠું ભાવે, પણ મરચાંવાળી વસ્તુ એ લોકો બહુ સહન નથી કરી શકતા. આપણને થાય કે મરચાં વગર ખવાય જ કેવી રીતે? મરચે મોળી વસ્તુ ખવાય જ કેવી રીતે? આપણને એવું થાય, પણ એ લોકો પ્રેમથી ખાય છે. આપણે સામે બેઠા હોય ને, અહીંયા આપણે ડાઇનિંગ હોલમાં કોઈ બેઠા હોય કોઈ ક્યારેક, તો આપણે જોઈએ પ્રેમથી ખાય છે, પેટ ભરીને ખાય. અને આપણને તો અડધો ટુકડો ખાતા હોય તો આપણને થાય ને આ જવા દો, કંઈક તીખી વસ્તુ આપો. એટલે ભગવાન કહે છે અભ્યાસાદ યત્ર રમતે. અભ્યાસ એટલે ટેવ ઉત્પન્ન કરવી. કેવી રીતે કરવી? પ્રેક્ટિસ. એક જ રસ્તો છે. તમારે જો ટેવ ઉત્પન્ન કરવી હોય કે મને સાત્વિક આહારમાંથી જ સુખ આવે, એવી જો તમારે ટેવ ઉત્પન્ન કરવી હોય, કે કોઈને રાજસ આહારમાંથી આનંદ આવતો હોય, કોઈને તામસ આહારમાંથી. આપણે જોઈશું કે આ આહારની ચર્ચા ત્યાં છે, પણ આ સુખ કયા 3 પ્રકારના સુખ છે, ક્યાંથી આવે, એનો સોર્સ ભગવાન કહેવાના છે. એટલે જે તે તામસ સુખનો સોર્સમાંથી આપણને જે આનંદ સુખ મળતું હોય, તેને બદલે રાજસ સુખ તરફ કેવી રીતે જવાય, એવો જો પ્રશ્ન હોય તો ભગવાન કહે છે હું તને મેં તારું મન મેં જ બનાવેલું છે, મનુષ્યનું અંતઃકરણ મેં જ બનાવેલું છે, અને એમાં મેં એક કેપેસિટી મૂકેલી છે. અભ્યાસાદ યત્ર રમતે. અભ્યાસ એટલે આ પ્રકારની પ્રેક્ટિસને કારણે, આ પ્રકારની પ્રેક્ટિસ કરતા રહીએ, એ પેલું રાજસ સુખના સોર્સ એનું સેવન કરતા રહીએ, તો પછી ધીરે ધીરે એમાંથી જ સુખ આવતું થઈ જાય છે. એટલે એ ભગવાન અહીંયા કહી રહ્યા છે અભ્યાસાદ રમતે યત્ર રમતે. મન જે છે એ અભ્યાસને કારણે પછી એ પ્રકારના વિષયની અંદર રમણ કરતું થઈ જાય છે. આપણને જ્યારે પછી પેલા ઓછું મરચાંવાળું ને ઓછું તીખું એટલે ઓછું મીઠાવાળી વસ્તુ કે એમાં તળેલી કોઈ વસ્તુ ન લેતા હોય ને એમાંથી આનંદ આવતો થઈ જાય ને, ત્યારે બીજા લોકો તમે જોજો, બીજા લોકોને આશ્ચર્ય થાય, તમે આવું ખાઈ શકો છો? કેવી રીતે ખાઈ શકો? આવો જ આશ્ચર્ય આપણને પહેલાં થતું હતું બીજાઓને જોઈને. બીજાઓ જ્યારે આવું બાફેલું બાવું કે ઓછો મરચાંવાળું ને એવું ખાય ત્યારે આપણને કેવું આશ્ચર્ય થતું હતું. એવું હવે આપણે આ પેલી અભ્યાસને કારણે આમાંથી હવે આનંદ આવતો થઈ ગયો ઓછા મરચાંવાળી વસ્તુમાંથી, તો હવે બીજા લોકોને આપણા તરફ આશ્ચર્ય થાય તો આવું તમે કેવી રીતે ખાઈ શકો? તમે તો પહેલાં બહુ બધું સરસ આ બધું તીખું ખાતા હતા ને આ બધું, હવે આ તમે આવું કેવી રીતે ખાઈ શકો છો? તમે કહો છો કે ના મને તો આમાંથી હવે આનંદ આવે છે, તમે કહો છો જ ને આવું. એટલે ભગવાન એ સત્ય અહીંયા રજૂ કર્યું કે આપણે સાત્વિક સુખના વિષયો જ સોર્સ પસંદ કરવા જોઈએ, અને નહીં કે રાજસ અને તામસ. કોઈકને તામસ વિષયોમાંથી જ આનંદ આવતો હોય તો એણે છોડીને સીધા સાત્વિક સુખના વિષયોમાંથી આનંદ ન આવે, એણે રાજસ સુખના વિષયો પસંદ કરવા જોઈએ. પણ એ કેવી રીતે આવે? આવે જ નહીં ને આવે અભ્યાસાત યત્ર રમતે. તો મન પછી એમાં રમણ કરતું થઈ જાય અભ્યાસને કારણે, પ્રેક્ટિસને કારણે. કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ ટેવ પાડી દે અને મન પછી એ ટેવના વિષયને જ ઈચ્છે, ટેવના વિષયને જ ઈચ્છે. કેટલા બધા દુનિયાની અંદર લોકો આપણે જે પ્રકારનું મરચું મીઠું ને તેલ ને તળેલું ખાઈએ છીએ એ પ્રકારનું દુનિયાના કેટલા બધા દેશોમાં લોકો નથી ખાતા, કેટલાય દેશો. એટલે આપણને આશ્ચર્ય થાય જ કે આ ખવાય જ કેવી રીતે, પરંતુ બધા લોકો જીવે જ છે ને આનંદથી ખાય છે વસ્તુ. એવું નહીં કે એ લોકોનું મોઢું બગડેલું છે. એનું કારણ કેવળ પહેલેથી જન્મથી જ, એ લોકોના કિસ્સામાં તો હવે જન્મથી એ જ પ્રેક્ટિસ પડી ગયેલી છે, એટલે એ જ ટેવ છે, તો એમાંથી આનંદ આવે છે. એટલે એવી વસ્તુ છે. એટલે 3 પ્રકારના વિષયો બતાવીને ભગવાન કહેશે કે એક પ્રકારના વિષયો જેમાં સાત્વિક સુખ મળે, જેમાંથી બીજા
એમાંથી રાજસ સુખ અને ત્રીજો તામસ સુખ. પણ ભગવાન કહે છે એ બદલી શકાય છે. તમે છેવટે સાત્વિક સુખના વિષયો જે છે એની પસંદગી કરીને એમાંથી સુખ તમારા મનને જન્મે એ પ્રકારની શક્યતા મેં તારા મનમાં મૂકેલી છે. અને એ છે અભ્યાસ, પ્રેક્ટિસ. અભ્યાસાદ રમતે, અને એ કરશો તો પછી શું થશે? દુઃખાંતમ નિગચ્છતિ, નેચરલી. એટલે આ છેવટે તો સુખ જન્મે જ છે, વિષયમાંથી આવ્યું છે સુખ, તો પછી શું શેનો અંત લાવશે? દુઃખનો અંત લાવશે. દુઃખાંતમ, દુઃખનો અંત લાવશે. નિગચ્છતિ એટલે પ્રાપ્ત કરશે, અથવા દુઃખનો અંત એના જીવનમાં આવી જશે. અને આ રીતે ભગવાન કહે છે તું ટ્રેન કર તારા મનને. સાત્વિક વિષયો જે છે એમાંથી સુખ જન્મે એના માટે તારા મનને ટ્રેન કર. સારું, ચાલો બતાવો હવે સાત્વિક સુખ કયું, શું રાજસ સુખ શું, અને તામસ સુખના વિષયો કયા વગેરે બતાવો. ભગવાન એની વ્યાખ્યા 37-39-39 શ્લોકમાં કરે છે. એ હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.